ભાગરૂપે મેળવ જિલ્લા પંચાયતના ચાગા મુકામે જોગણી માતાના કમ્પાઉન્ડમાં માં જોગણીના આશીર્વાદ લઈને આપણે સૌ જો મને જેવો સાથ સહકાર આપ્યો છે એવું જોગણી માતાના પ્રાંગણથી હું તમને એક અપેક્ષા છે અને આભારપૂર્વક કહું છું કે આપણે સંગીતાબેનને પણ એટલો જ અપાર પ્રેમને એવી જ રીતે એમને ચૂંટાઈને લાવીએ કે જેથી કરીને આપણા મંત્રી શ્રી કમલેશભાઈનું પેટલાદમાં ખૂબ જ નામ રોશન થાય. કારણ કે મેળવ જિલ્લા પંચાયત ખૂબ જ ચર્ચાસ્પદ પહેલેથી રહેલી હતી, પણ ગઈ વખતે જે આપ સૌના સાથ સહકારથી જે ખૂબ પ્રચંડ જીત મળી હતી એવી જીત આ વખતે મળવી જોઈએ એ હું તમને આપ સૌને અપેક્ષા સહ વિનંતી કરું છું. માતા કી ભારત માતા કી વંદે વંદે જય જય શ્રી રામ. માં જોગ માયા જોગણી માત કી બરાબર જોરમાં. મેરાવ જિલ્લા પંચાયત ચાંગા 1 અને ચાંગા 2 ના તાલુકા અને જિલ્લા પંચાયત નહીં ચૂંટણી સભાની મિટિંગમાં મંચ પર ઉપસ્થિત આ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને પારજ જિલ્લા પંચાયતના બિનહરીફ ચૂંટાયેલા સભ્ય મારા મિત્રભાઈ શ્રી પ્રદીપભાઈ, આ વિસ્તારમાં 28 તારીખથી આપણું પ્રતિનિધિત્વ કરવાના છે. એટલે તમારા ભરોસે બોલું છું, માં જોગ માયા જોગણીના ભરોસે. એવા આપણા મેરાવ જિલ્લા પંચાયતના સદસ્ય બેન શ્રી સંગીતાબેન, એવા જ આપણા તાલુકા પંચાયતના સભ્ય આ વિસ્તારમાંથી 28 તારીખથી એમને પણ પ્રતિનિધિત્વ કરવાનો માતાજી આશીર્વાદ આપવાના છે. એવા ગીતાબેન, એવા ચાંગા ડેમોલના ઉમેદવાર ભાઈ શ્રી જયેશભાઈ, આપણા સાથી અવંતિકાબેન, કિરીટ સ્વામી, મિહિરભાઈ, અરવિંદભાઈ, પ્રવીણ ગાંગુલી કહીએ અમે તો, અને બધા જ આગેવાન મિત્રો, વડીલો, ડેમોલના દેવીસિંહ પૂર્વ સભ્ય, પ્રદીપ, આપણા પ્રજ્ઞેશભાઈ ને બધા મુખી, જગદીશભાઈ, બુધાકાકા, મહેશભાઈ, મુકેશભાઈ, પૂર્વિલભાઈ, અર્જુનભાઈ, રણછોડ કાકા અને બધા જ આગેવાનો, પિનાકીનભાઈ અને સૌ બધાને નામજોગ બોલાવું છું એવા પરિચિત ચહેરાઓ, ગામના વડીલ મિત્રો, ભાઈઓ બહેનો. મિત્રો, ભારતીય જનતા પાર્ટી નું શાસન એટલે શાંતિની ગેરંટી, સુરક્ષાની ગેરંટી, સન્માનની ગેરંટી, સ્વાભિમાનની ગેરંટી, અને આ બધી ગેરંટી એટલે મોદી સાહેબ એટલો કબૂલવું પડે ને. અને સાથે સાથે સમૃદ્ધિની પણ ગેરંટી. મોદી સાહેબના રાજમાં જે દેશ વિકાસ કરી રહ્યો છે અને દેશમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ છે, વિકાસને વિરાસતની સાથે વિરાસતની પણ વાત હોય એવું શાસન કે દુનિયાના દેશોમાં અવ્વલ નંબરે પર છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ એટલે ભારતીય જનતા પાર્ટીના, એ પોતે કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર છું ને આપણે બધા કાર્યકર્તા છે. અમિતભાઈ શાહ સાહેબ પણ કે એવા ભારતીય જનતા પાર્ટીના એવા સક્ષમ નેતૃત્વ છે કે જેનો દુનિયામાં ડંકો વાગે છે કે નહીં. એમની યોજનાઓ જો આ બેઠા છે ને, એ વડીલો બેઠા છે બધા જ, જ્યોતિ ગામના જ્યોતિર્જળ 24 કલાક લાઈટ સપનું હતું ને. વડીલો તો ખબર છે ને, અત્યારે લાઈટ હોતી, લગ્ન હોય, પ્રસંગ હોય તો આપણે જીબી વાળા ગણપતિને કંકોત્રી કે માતાજીને આપણે કુળદેવીને કંકોત્રી આપીએ, પહેલા જીબીને આપવા જતા, જીબીના હેલ્પરને આપીએ.
ને જમે તેડાય એમના તેડાવવા પડે, ટ્રેક્ટર રાખી, લાઇટની ચિંતા કરે. એવી પરિસ્થિતિ હતી કે નહીં? હતી કે નહીં મિસ્ત્રી કાકા? મિસ્ત્રી કાકાની ભલામણો થતી છે કે ભાઈ લાઇટ રાખજો લગન વખત જોન આવે ત્યારે. 24 કલાક લાઇટ આપી. આ તો નવા જનરેશનને ખબર નથી ને કે 8 અત્યારે લાઇટ જ ના હોય એવી પરિસ્થિતિ હતી. તો મોદી સાહેબ આવ્યા અને 24 કલાકની લાઇટની યોજના લાયા. ત્યારે કહેવાવાળા કહેતા કે આ ચૂંટણી છે એટલે પછી પતી જશે. 26 વર્ષથી અને 2001થી 2થી ચાલુ કરેલી આ યોજના 3માં. આજે 2026માં છે એ જ્યોતિગામ યોજના ચાલે છે કે નહીં ચાલતી? 24 કલાક લાઇટની યોજના 108 લાયા. હવે 108 કોના માટે? આપણા માટે છે ને ભાઈ. ચાંગામાં તો હમણાં હોસ્પિટલ બની, ચારું છે જ નહીં બધી. નહીં તો પહેલા પેટલાદ કે નડિયાદ જવું પડતું. વિષય એવો નહોતો. વિષય ગરીબોની, વંચિતોની ચિંતા કરવાનો વિષય હતો. ઠેક સુધી, છેવાડાના ગામ સુધી રાત્રે કોઈ બીમાર પડે, કોઈ પ્રસૂતાને પ્રસવની વેદના ઉપડે, ત્યારે 108ના માધ્યમથી એ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચે એની ચિંતા આદરણીય પ્રધાનમંત્રીની આ યોજનામાં છે. એવી તો અનેક યોજનાઓ છે. જનધન યોજના 56 કરોડ ખાતા ખોલે. એમાં આપણે પણ કેટલાય ચાંગામાં પણ અને આપણા વિસ્તારમાં પણ ખાતા નહોતા. બધાના નવા ખાતા ખોલાયા, બેંક ખાતા ખોલાયા, ડાયરેક્ટ બેનિફિટ આપ્યો. ખેડૂતોની ચિંતા, કિસાન સન્માન નિધિની ચિંતા. પ્રધાનમંત્રી અને દેશમાં 1947માં દેશ આઝાદ થયો, 1950માં બંધારણનું અમલીકરણ થયું. ત્યાર પછી 51થી અત્યાર સુધી 7, 12 અને 8માં બધા કેટલાય ખેડૂત ખાતેદારોના નામ હશે. આપણા વડવાઓના પણ નામ હતા. સરકારો હતી, પણ પ્રધાનમંત્રી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા 2015માં 14માં. ત્યાર પછી કિસાન સન્માન નિધિના રૂપમાં અત્યાર સુધીમાં 22 હપ્તા આવ્યા કે ના આવ્યા? ને 22,44,000 રૂપિયા આજ સુધી કોઈ ખેડૂતના ખાતામાં આવ્યા હોય તો નરેન્દ્રભાઈના શાસનમાં આવ્યા, તો ભૂપેન્દ્રભાઈના શાસનમાં આવ્યા. નહીં તો હવા રૂપિયો પહેલો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પહેલો હવા રૂપિયો કોઈના ખાતામાં આવ્યો હોય બતાવો. ખાતો જ નતો. 56 કરોડ તો ત્યાર પછી ખાતો ખોલે વડાપ્રધાન બન્યા પછી. ઉજ્જવલા યોજના હોય, અન્ન સુરક્ષાની વાત, પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના હોય, ગરીબોના ઘર સુધી અનાજ પહોંચે, દર મહિને પહોંચે એવી મોટામાં મોટી યોજના 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના આ સરકારે કરી છે. છેલ્લા 5-7 વર્ષથી ચાલે છે. ચાલે છે કે નહીં ચાલતું? ચાલે છે કે નહીં ચાલતું? ઘઉં ચોખાનું વિતરણ. અને મોદી સાહેબના રાજમાં એવું છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. બધાને સાથે ચાલવાનું લઈને 140 કરોડ ભારતીયોની ચિંતા કરવા વાળી સરકાર છે. મોદી સાહેબ 140 કરોડ ભારતીયોની વાત કરે છે, બધાની વાત કરે છે અને બધાને લાભ આપે છે ને બધાને લાભ મળે પણ છે. ગરીબોની ચિંતા, ખેડૂતોની ચિંતા, મહિલાઓની ચિંતા, યુવાનોની ચિંતા અને આપણા બધાના બાળકોથી લઈ અને આપણી વિરાસતની પણ ચિંતા. અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય ભગવાન રામચંદ્રનું મંદિર બનાવવાનું હોય, 500 વર્ષથી જે રામલલ્લા ટેન્ટમાં બિરાજમાન હતા એનું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવી 500 વર્ષનું જે સપનું હતું એ સપનું સાકાર કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું અને ભારતીય જનતા પાર્ટીના આપણા વોટરોની તાકાતથી થયું. મહાકાળી મંદિરની ધજા હોય એનો ઘુમ્મટ ચડે, એની ધજા ચડે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને દ્વારકાથી ગુવાહાટી સુધી આખા ભારત વર્ષમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિનો માહોલ બનાવવાનું કામ કોઈ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે, અમિતભાઈ શાહ સાહેબ કરી રહ્યા છે અને અહીં ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે ગુજરાતનો પણ વિકાસ અવિરત ચાલુ રહ્યો છે. કેટલી યોજનાઓ, કેટલા રોડ, રસ્તા, ગટરો, પાણી, સ્કૂલો, આંગણવાડીઓ, દવાખાના, અઢળક યોજનાઓ અને સાથે સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની પણ વાત.
1026માં સોમનાથ દાદાનું મંદિર તૂટ્યું હતું, એને 1000 વર્ષ થયા. અત્યારે 2026માં પણ સોમનાથ દાદાની ધજા લહેરાઈ રહી છે અને સ્વાભિમાન પર્વ, સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવ્યા વખત કે આપણું સ્વાભિમાન જે 17 વખત સોમનાથ દાદાનું મંદિર તૂટ્યું હતું, એને ભવ્ય અને દિવ્ય ઇતિહાસ એનો કંડાર્યો અને ભવ્ય અને દિવ્ય સોમનાથ દાદાના મંદિરના આ વખતે વધામણા થયા અને સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ. પોતે પ્રધાનમંત્રી આવ્યા, નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડમરૂ યાત્રા કાઢી અને આપણું ગૌરવ, આપણને સ્વાભિમાન પણ પરત કરવાનું કામ કોઈ કરી રહ્યું છે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે. વડીલોને ખબર છે કે 1000 વર્ષના કાલખંડમાં આપણે મંદિરો તૂટતા જોયા છે, નરેન્દ્રભાઈના આવ્યા પછી મંદિરો બનતા જોઈ રહ્યા છે. આ સનાતનનું જાગરણ છે. આ નાની વાત નથી. વિકાસની સાથે વિરાસત, સ્વાભિમાનનું જાળવણી કરવાનું કામ થઈ રહ્યું છે, બધાને સાથે લઈને થઈ રહ્યું છે. ને એટલે જ કે 140 કરોડ ભારતીયોનો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસની વાત સાથે મોદી સાહેબ કામ કરી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. મિત્રો, આ સરકાર